नमस्कार विद्यार्थी मित्रों, आप सर्वेने फरी एकवार आ विडियो क्लासनी अंदर लेक्चरनी अंदर वेलकम करूं છું। આજે આપણે સ્ટાન્ડર્ડ 12th ના ઇંગ્લિશ ટેક્સ્ટ બુક નો રીડ 2 છે એની ડિસ્કશનમાં આગળ વધીશું। આપણે યુનિટ 2 ની ડિસ્કશન એક રીડ છે એ પૂરી કરી છે। સેકન્ડ રીડ ની ચર્ચા કરીએ। સેકન્ડ રીડ છે એ પોએમ છે, તો આપણી ફાઇનલ એક્ઝામિનેશનમાં પોએટ્રી સ્ટાન્જા છે એ કોમ્પ્રિહેન્શન માટે સેટ થાય છે। તો બે પોએમમાંથી બે ટેક્સ્ટ પૂછાશે અને એક ટેક્સ્ટમાંથી ત્રણ ક્વેશ્ચન હોય છે અને એક ટેક્સ્ટમાંથી બે ક્વેશ્ચન હોય છે। આપણે સી વિભાગમાં સેટ થતું હશે એ ધ્યાનમાં લઈશું અને ત્યાર પછી કદાચ વોકેબ્યુલરી રિલેટેડ કશું આવી પોએમ્સમાંથી પૂછાશે। આજનો આ પોએમ છે એ શેપર શેપ્ડ છે, બરાબર। શેપર શેપ્ડ એ આપણે સ્પેલિંગમાં જરા મિસ્ટેક છે એ જ હોવો જોઈએ। શેપર શેપ્ડ એનો ગુજરાતી મતલબ છે શેપ આપનાર, એટલે ઘડવૈયો, ઘડનાર। પોતે શેપ્ડ થઈ ગયો, બરાબર, ઘડાઈ ગયો, ઘડનાર ખુદ ઘડાઈ ગયો। એવી વાત એક મોટા આપણા ફિલોસોફર છે એવા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય છે, એ ભારતીય સંસ્કારને, કલ્ચરને આ પોએમના માધ્યમથી આપણી સામે રજૂ કરી રહ્યા છે। હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય એ ઇન્ડિયન છે અને આપણી જે કલ્ચરને એમણે ઇંગ્લિશની અંદર પ્રેઝન્ટ કર્યું છે, એટલે આપણે એને ઇન્ડો ઇંગ્લિશ લિટરેચર તરીકે પણ ઓળખી શકીએ। તો ભારતીય જે કંઈ સંસ્કાર છે, ટ્રેડિશન છે કે ધર્મ છે, રીત રિવાજ, એને ઇંગ્લિશમાં લખ્યું અને એ ઇન્ડો ઇંગ્લિશ લિટરેચર છે બને છે। એ આ યુનિટની અંદર, આ નાનકડી રીડની અંદર આપણે જે લેખકની મૂળ વાત છે એને સમજીએ। તો અહીંયા આગળ આપણે ચાર કેરેક્ટર, પાત્રો આપ્યા છે મિત્રો, અને એ ચાર પાત્રો એટલે હું અને તમે બધા। આપણે બધા પોતાની અંદર રહેલી આવડત, તાકાત, સામર્થ્ય, ક્ષમતા, શિક્ષણ, લાયકાતો, પદ, પછી સત્તા, સંપત્તિ, ઐશ્વર્ય, આર્ટ, આપણો દેખાવ, આ બધાને લઈને આપણી અંદર એક પ્રાઉડ હોય છે કે હું આ છું, હું તે છું, હું ઇન્ડિયન છું, અમે અમેરિકન છીએ, અમે ચાઇનીઝ છીએ, અમે પાકિસ્તાની છીએ, અમે આ જ્ઞાતિના છીએ, આ જાતિના છીએ, આ વર્ગના છીએ, આ સમાજના છીએ। આવું તમે ઘણા સમયથી જોતા હશો। આપણે ત્યાં પણ રાજકારણીઓ છે આવા ભાગ પાડતા હોય છે, અથવા તો લોકોને ઇન્ડિવિડ્યુઅલી એવો ખોટો પ્રાઉડ હોય છે, એને મિથ્યા અભિમાન કહેવાય। આજે આપણે કોવિડ-19 ની મહામારીનો મુકાબલો, સામનો ફેસ કરી રહ્યા છીએ, ત્યારે લોકડાઉનના સમયની અંદર આપણને ખબર છે કે અબાલ, વૃદ્ધ, જાતિ, પાતિ, જ્ઞાતિ, પદ, પ્રતિષ્ઠા, માન, સન્માન, રાજા, રંગ, સૌ કોઈ, દુનિયાભરના સૌ કોઈ લોકો છે એક વખત ખોટા અભિમાનની અંદર રાખતો હોય છે। આપણે આ રોગચાળાની વચ્ચે જ્યારે લોકડાઉનના સમયની અંદર બધા છે તો પોતાના કામમાંથી જે કંઈ લેવલે માણસ હતો એ લેવલે કામ સ્ટોપ કરી અને ઘરની અંદર બેસી રહેવું પડે છે। તો એ આપણે સમજવાનું રહેશે કે ઈશ્વરની સામે હું અને તમે બધા વામણા છીએ। ટેકનોલોજી કે પછી સાધનો કે સાયન્સ કે જ્ઞાન જેટલું આગળ વધ્યું છે એ ઉપયોગી છે, પણ એ ક્યારેક આપણે સતત જોતા આવીએ છીએ કે વામનું પુરવાર થઈ ગયું છે। ટેકનોલોજી હોય છતાં પણ આજે કોઈ એવી દવા શોધાઈ રહી નથી। આજે એવા અનેક માનવજાત સામે ઇસ્યુ છે, એનું સોલ્યુશન આપણે જ લાવી શકીએ નથી। દુનિયા આખી કશું કરી શકતી નથી, એવા ઘણા ઇસ્યુ છે હરેક રાષ્ટ્રની અંદર। ત્યારે અમુક બાબત છે એ ઈશ્વર ઉપર, કુદરત ઉપર, ફળ ઉપર રિલેટેડ હોય છે, એ ધારે તો જ બધું થતું હોય છે। ભૂકંપ આવે
કે પછી વાવાઝોડા આવે કે પછી અન્ય કોઈ નેચરલ કેલેમિટીઝ જ્યારે આવી પડે છે ત્યારે આપણે બધાએ કુદરતના એ ક્રોપનો એંગરનો આપણે ભોગ બનવું પડે છે, આપણે એમની સામે સરેન્ડર થવું પડે છે અને જે કન્ડિશન હોય એમાં આપણે સવરાઈ થવું પડે છે. તો ચટ્ટોપાધ્યાય આપણને ખોટા ગુમાનની અંદર, ખોટા અભિમાનની અંદર નહીં રહેવાનું કહી દેતું હોય છે. આજની આ પરિસ્થિતિ પ્રમાણે વિશ્વના ટેકનોક્રેટ કે મહાનદાતાઓ છે, મહાસત્તાઓ છે, આર્થિક રીતે સંપન્ન રાષ્ટ્રો છે, ત્યાં પણ આ રોગની પરિસ્થિતિ ખૂબ જ નાજુક છે. તો આટલી બધી વ્યવસ્થાઓ હોવા છતાં પણ આ રોગની સામે આપણે કશું કરી શક્યા નથી. એમ હરેક બાબતની અંદર આપણે છે એ માણસ છે એ ટૂંકો પડતો હોય છે ઈશ્વરની સામે. તો કવિ છે અહીંયા આપણને 2-4 એક્ઝામ્પલ આપી અને નાની અમથી સમજ આપી રહ્યા છે, એને આપણે ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ. ટ્રુ ફોલ્સ માટે અને ગ્લોસરી માટે, કોમ્પ્રિહેન્શન માટે આ શોર્ટ રીડ છે એ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો 2-4 વર્ડ્સ છે. તો મોલ્ડ છે, એમાં દેખાય છે આપણે શેપ આપવો. ઇલ્ડિંગ એટલે પોચું, માટીનો જે પીંડો છે એ મસળીને તૈયાર કરતા હોય છે એ માટે. સીજ એટલે સ્ટોપ કરી દેવું, અહીંયા આગળ ક્લોઝ કરી દેવું. પછી ઇનનમ્રેબલ એટલે અસંખ્ય. ગ્લિટર એટલે ચમકવું. બાયગોન એટલે ભૂતકાળનો સમય થશે. હલ એટલે ફેલાવું. વ્હીલ એટલે મોતી. ઇન્સોલન્સ એટલે ગર્વ, અભિમાન, ઘમંડ. અને ગ્લીમ એટલે ઝબકવું, ચમકવું, ચળકવું વગેરે શબ્દો દ્વારા અહીંયા તો કવિ છે એ પોટરનું એક્ઝામ્પલ આપી રહ્યો છે કે ભાઈ કુંભાર છે એ માટીને બરાબર મસળી અને એનો એક સરસ મજાનો પલ્પ બનાવે છે અને પછી એ પલ્પને આ ગોળ ફરતા ચાપ ઉપર રાખી અને એને જે ઘાટ આપવો હોય મિત્રો એ ઘાટનું એ વાસણ બનાવે છે. તો એ કુંભારને છે એ પોટરને છે એની કલાનો છે ખૂબ ગર્વ છે, બરાબર, કે હું એક મોટો આર્ટિસ્ટ છું, મારી આ આંગળીઓની અંદર આર્ટ છે, મારા જેવા કોઈ વાસણ ન બનાવે. પોટર એક્ઝામ્પલ છે. શેક્સપિયર એવું કહે છે કે આ પૃથ્વી છે ને એક રંગમંચ છે, સ્ટેજ છે, અને એના ઉપર હજારો વર્ષથી મનુષ્ય પેદા થાય છે, અવતરે છે અને નાના મોટા રોલ છે એ અદા કરે છે. કોઈ બાળક, બરાબર, કોઈ વૃદ્ધ, કોઈ સ્ત્રી, કોઈ પુરુષ, કોઈ રાજા, કોઈ રંગ, કોઈ સત્તાધારી, કોઈ ગરીબ છે, કોઈ હિન્દુ છે, કોઈ મુસલમાન છે, કોઈ અમેરિકન છે, કોઈ ઇન્ડિયન છે, કોઈ આફ્રિકન છે, કોઈ હબચી છે, કોઈ આદિવાસી છે, કોઈ સવર્ણ છે, કોઈ શૂદ્ર છે. એમ જાત જાતના કોઈ 50 વર્ષ, 100 વર્ષ, 5 વર્ષ, 110 વર્ષનું આયુષ્ય ભોગવે છે. જુદા જુદા રંગ છે, એના જે કંઈ અદા છે, એક્ટિંગ છે, રજૂ કરતા હોય છે અને દુનિયા છોડી અને ચાલ્યા જતા હોય છે. તો એમ આ પૃથ્વી ઉપર જાત જાતના માણસો છે એ બધાને પોતાની અંદર જે કંઈ છે એનો એને ગર્વ હોય. તમને શિક્ષક તરીકેનો, શાળા તરીકેનો, સંસ્થા તરીકેનો, વિદ્યાર્થી તરીકેનો ગર્વ હોય છે અને આપણે પોતાની જાતને મહાન સમજતા હોઈએ છીએ. તો એવો એક કુંભાર પોતાની આર્ટને લઈને ખૂબ અભિમાની હતો. એ શું કહે છે એને આપણે સમજીએ. In days gone by, I used to be a potter who would fill his fingers mold yielding clay. ભૂતકાળની અંદર, in days gone by, વીતેલા સમયની અંદર હું બી એટલે બનવાથી, પોટર એટલે કુંભાર બનવાથી ટેવાયેલો હતો. અને એ કુંભાર કે જે કુંભાર ફીલ અનુભવતો હતો, his fingers mold the yielding clay, માટીને ગુંદીને એનો સરસ મજાનો મોલ્ડ આપે છે, એવો મને અભિમાન હતો, એવો મને ગર્વ હતો. મારી આ આંગળીઓ છે, મારી આ ફિગર છે એ માટીને ગુંદી અને એને મોલ્ડ આપે છે. આ આંગળીઓ છે એ શેપ આપી રહી છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ, આ ચક્રડું છે, ચાક છે, એ તો તમને કોમન સેન્સ હોય. તો એ વ્હીલ ઉપર માટી રાખીને
એમાંથી એને જે આકારનું યુટેન્સિલ બનાવવું છે બનાવતો આ વાતનો એને ગર્વ હતો. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન, પણ ધીમે ધીમે મને વિઝડમ આવતું ગયું છે. માણસ ઉંમર થતી જશે એમ વિવેક એટલે કે બુદ્ધિ છે વધતી જશે. ઘણી વખત માણસ નાનપણની અંદર વધતાય કરતો હોય છે, પણ પછી જવાબદાર અને સમજદાર વ્યક્તિ બને, જવાબદારીઓ ખભા પર આવે છે એટલે એની અંદર વિઝડમ એટલે કે શાણપણ આવી જતું હોય છે. મને ધીમે ધીમે શાણપણ આવ્યું છે અને પ્રાઇડ હેઝ ડાઈડ. હવે મારી અંદર જે પ્રાઇડ હતો, અભિમાન હતો મિત્રો, મિથ્યાભિમાન હતો, એ હવે થઈ ગયો છે, દૂર થઈ ગયો છે. ડાઈડ હવે, હેઝ ડાઈડ હવે સુકાઈ ગયો છે, ઓછરી ગયો છે. અભિમાન છે એ પીગળી ગયો છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોટર. મને અભિમાન જે હતું એ અભિમાન ઓગળી ગયું છે અને હું એક કુંભારપણાનો, આર્ટિસ્ટનો મને જે ગર્વ હતો એ ગર્વ મેં ઓછો કરી નાખ્યો છે. એટલે સીઝડ એટલે સ્ટોપ કરી દીધું છે. હું પોટર હતો એ પોટર અને એનો અભિમાન મેં બંધ કરી દીધો છે અને આઈ હેવ લર્ન ટુ બી ક્લે. હવે હું માટી બની ગયો છું અથવા તો માટી બનવાનું મેં શીખી લીધું છે. સીઝડ અને લર્ન પૂર્ણ વર્તમાન કાળની વાત છે, તો એ ખાસ તમને યાદ રહેશે. એટલે કે માટી બની રહેવામાં મજા છે એવી કુંભારને સમજ પડી એટલે અભિમાન કરવાનું બંધ કરી દીધું, સ્વિચ કરી દીધું અને માટી બનવાનું શીખી લીધું છે. પછી સેકન્ડ સંજ્ઞાની અંદર એક પોએટની વાત છે. ઇન અધર ડેઝ આઈ યુઝડ ટુ બી અ પોએટ. હું ભૂતકાળની અંદર એક કવિ હતો થ્રુ હુઝ પેન, કે જે મારી પેનથી ઇન નંબરેબલ સોંગ્સ વુડ કમ. મારી પેનથી ઘણા બધા ગીતો અને કવિતાઓ લખાતી હતી. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. માણસોના હાર્ટ્સને, પ્લુરલ છે, મનુષ્યના હૃદયને જીતવા માટે મેં મારી પેન વડે સોંગ્સ લખ્યા હતા. યુઝડ ટુ અને ઇન અધર ડેઝ અલગ અલગ ભૂતકાળના શબ્દો રજૂ કરવા માટે શબ્દો વાપર્યા છે. ભૂતકાળની અંદર હું એક કવિ હતો અને કે જેની પેન વડે ઇન નંબરેબલ સોંગ્સ લખાયા હતા. શું કામે સોંગ્સ લખાયા હતા? તો એનો આન્સર છે ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. બરાબર, તમને કોમ્પ્રિહેન્શનમાં પ્રશ્ન પૂછાય છે કોણે સોંગ્સ લખ્યા હતા, કવિએ શું લખ્યું હતું, શું કામે લખ્યું હતું, ક્યારે લખ્યું હતું, એવા બધા ક્વેશ્ચન છે એમાંથી થઈ શકે. બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ. ન્યુ એટલે નવું, મને હવે નવું જ્ઞાન થયું છે કે વિચ આઈ હેડ નોટ સો લોંગ. જે લાંબા સમયથી મને સમજ નહોતી એ સમજ હવે આવી ગઈ છે. નોલેજ એ નામ છે, બરાબર. આ લોંગ એ વિશેષણ છે, પછી લેન્થ કરી શકાય, બરાબર. આનો નો કરી શકાય, બરાબર. અને નોલેજ છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ. મને હવે નોલેજ થઈ ગયું છે કે ભાઈ ગીતકાર બનવામાં મજા નથી, ગીતકાર હોવાનો, કવિ હોવાનો ગર્વ કે ઝંડો કે મશાલ લઈને માર્કેટની અંદર, સોસાયટીમાં હું ફરું છું, એના કરતાં ખૂબ ઊંચે ચડવું, એના કરતાં નીચે રહેવું બહુ મજાની વાત છે. બહુ અભિમાનની અંદર આપણે છપી જઈએ છીએ, પછી આપણે ઘણી બધી મુશ્કેલી પડતી હોય છે. સાદું જીવન, સરળ જીવન, નિજી જીવન આપણે જીવી શકતા નથી. આજે તમે ઘણા એવી સેલિબ્રિટી જ હશે, એને રોડ રસ્તા ઉપર જાહેરમાં આવવું હોય તો સિક્યુરિટી એજન્સી છે એનો શેડ્યુલ નક્કી કરે છે. એ પોતે ગમે ત્યાં હરીફરી નથી શકતા સહેલાઈથી. બહુ મોટું બનવું અઘરું છે. મોતનું સતત જોખમ હોય છે, જાત જાતના પ્રશ્નો ચાલતા હોય છે. તો એના કરતાં સાદો માણસ આખો દિવસ ગમે ત્યાં ફરે છે અને સાંજે પાછો નિરાતે ઘરે આવે છે, કોઈ એને ટેન્શન હોતું નથી. એટલે બહુ મોટું બનવામાં મજા નથી. અને ક્યાંક ખોટું થશે ત્યારે મોટા હશો તો બહુ બધું સહન કરવું પડશે, બહુ બધું નુકસાન અને બેઈમાની થશે. નાના માણસ હોઈએ તો બરાબર આપણે ચિંતા હોતી નથી અને નાના બની રહેવામાં મજા છે. આઈ હેવ સીઝડ ટુ બી ધ પોએટ એટલે કવિ બનવાનું બંધ કરી દીધું છે એન્ડ લર્ન ટુ બી ધ સોંગ. હવે હું ખુદ ગીત બનવાનું શીખી ગયો છું. તો આ કવિની વાત હતી. હવે થર્ડ આપણે વાત કરીએ તો હું એક સરસ મજાનો લોહાર હતો. મારા લોહારપણાનો મને ગર્વ હતો કે હું મજાની યુદ્ધના શસ્ત્રો સરંજામ બનાવતો હતો. આઈ વોઝ ફેશનર ઓફ સ્વોર્ડ. ફેશનર એટલે શેપ આપનાર, ઘડનાર. આગળ આપણે જોયું કે માટીનો વાસણનો શેપ આપનાર
પોતે માટી બની ગયો એટલે શેપર શેપડ થઈ ગયો. સેકન્ડ સ્ટાન્ઝાની અંદર આપણે જોયું તો કવિ હતો, બરાબર, તો એ સોંગ્સ રાઇટ કરતો હતો, જે સોંગ્સ ને શેપ આપતો હતો એ ખુદ સોંગ બની ગયો એટલે શેપર શેપડ થઈ ગયો. અહીંયા તલવાર બનાવનાર, સ્વોર્ડ્સ એટલે તલવાર, આ જે જાત જાતની તલવારો છે એ તલવારો બનાવતો અને તલવારોથી યુદ્ધના મેદાનો છે, રણ સંગ્રામ છે એ વર્ચસ્વ થતા. હમણાં તમે રામાયણ મહાભારત જોયું તો એમાં ઘણા બધા સૈનિકો છે તલવાર ઢાલ લઈને, બરાબર, રાજાની પાછળ કે મહારથીની પાછળ આવતા હોય, તો એ બધી તલવારો હાલા જે હતા ઇન ધેટ ડેઝ નાઉ આર ગોન, એ દિવસો જે જતા રહ્યા છે. ફેશનર હતો, સ્વોર્ડનો બનાવનાર હતો, એ દિવસો અત્યારે જતા રહ્યા છે. અને વિચ ઓન 100 બેટલફીલ્ડ્સ, જે મારી તલવારો બનતી એનાથી 100 એટલે સેંકડો જે બેટલફીલ્ડ છે, યુદ્ધના મેદાનો છે, એ ગ્લિટર ગ્લીમ એન્ડ શોન, મારી બનેલી સ્વોર્ડ્સથી કેટલાય બેટલફીલ્ડ છે, રણ મેદાનો છે, એ ચમકતા હતા, ગ્લિટર થતા હતા, ઝબકતા હતા, ચમકતા હતા, ચળકતા હતા. કેવા બધા શબ્દો છે. But now that I am brimming with the silence of Lord, brimming એટલે ભરચક હોવો, brimming એટલે ફૂલ હોવો. પણ હવે આ સ્વોર્ડ મેકરને અન્ડરસ્ટેન્ડ થઈ ગયું છે કે તલવાર બનાવનારમાં મજા નથી, એટલે હું અત્રે ઈશ્વરની શાંતિનો અહેસાસ કરી રહ્યો છું. સાયલન્સ ઓફ લોર્ડ, સાયલન્સ એટલે શાંતિ, એના ઉપરથી સાયલેન્ટ. સ્વોર્ડ બનાવનાર છે એ હવે ઈશ્વરીય શાંતિનો અહેસાસ કરી રહ્યો છે અને એને આ તલવાર બનાવનાર પણ આનો જે મોહ હતો, અભિમાન હતો, રોંગ પ્રાઇડ હતો, એ ઓછો થઈ ગયો છે. એટલે કે છે આઈ હેવ સીઝ્ડ, પરફેક્ટ પાસ્ટ પ્રેઝન્ટ ટેન્સ એક્ટિવ વોઇસની સેન્ટેન્સ છે. આઈ હેવ સીઝ્ડ ટુ બી અ સ્વોર્ડ. આ ટુ બી ક્રિયાપદનું ટુ વાળું રૂપ એટલે ઇન્ફિનિટિવ કહેવામાં આવે છે. યાદ રાખજો, ઇન્ફિનિટિવ એટલે ટુ વાળું રૂપ. સ્વોર્ડ મેકર, મેં સ્વોર્ડ મેકર કરવાનું બંધ કરી દીધું છે અને હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. ટુ બી એટલે બનવું, થવું. હેવ લર્ન, બરાબર, તમને સમજ છે, એ તલવાર બનવાનું જ ચાલુ કરી દીધું છે. અને ભૂતકાળની અંદર આ ચોથા સાંજાની અંદર એક પર્સન છે એ સ્વપ્ન જોતો હતો, બરાબર, અને જીવનની હરેક મેટરને અવગણીને અભિમાનની અંદર માણસ છે એ ખોટા સ્વપ્ન જોયા કરતો અને સ્વપ્નોમાં એ મોટો અમીર કે ધન દોલત ધરાવતો માણસ હોય એવી રીતે સ્વપ્નમાં રાજતો હતો. આજે આપણે ઘણા વાસ્તવિકતાને બાજુમાં રાખી અને સ્વપ્નની દુનિયામાં વિહાર કરતા સ્વયં વિહારી સ્વચ્છંદી લોકોનો આખો ફોજ છે. આજની નવી પેઢી ખુદ સ્વચ્છંદી છે, જેને કોઈની ખેવના નથી. ઘરમાં મમ્મી પપ્પાની, ઘરની રૂઢિની, કસ્ટમ્સની, રિવાજની, ટ્રેડિશનની, કલ્ચરની, ફ્યુચરની કોઈ જાતની ખેવના નથી આજની આ પેઢીને. એવી સ્વચ્છંદી પ્રજા, એવા સ્વચ્છંદી લોકો હોય કે જે મનમાં આવે એવી રીતે શેખ ચલ્લીના વિચારોમાં દિવા સ્વપ્નોની અંદર રાજતા વિહરતા લોકો હોય છે. એની અહીંયા વાત કરી છે. ઇન બાયગોન ટાઈમ્સ આઈ યુઝડ ટુ બી અ ડ્રીમર. વીતેલા સમયની અંદર હું સ્વપ્ન જોનારો હતો. who would hurl on every side of insolence. ઘમંડથી, ઇન્સોલન્સ એટલે ગર્વ, અભિમાન, અવગણના, અવહેલના, અવોઇડ કરીને. એવરી સાઈડ, જીવનની દરેક સાઈડને અવગણીને ઘમંડથી, ગર્વથી, અભિમાનથી હું છે એમરાલ્ડ એન્ડ પિયલ. એમરાલ્ડ એટલે જવેરાત, પિયલ એટલે મોતી. જાત જાતના આ મોંઘી ચીજ વસ્તુઓની, જવેરાતની કે પછી એવી કિંમતી ચીજ વસ્તુઓની હું કલ્પના સેવતો, વિચારો કરતો અને બધાની અવગણના કરીને, બરાબર, ઇન્સ્યોરન્સ ઘમંડ રાખીને સ્વપ્ન જોયા કરતો હતો. બટ નાઉ ધેટ આઈ એમ નીલિંગ. પણ અત્યારે નાવ એટલે આપણે શબ્દ જોઈ લીધા છે. નીલિંગ એટલે ઘૂંટણીએ પડી ગયો છું. નીલિંગ એટલે ઘૂંટણીએ પડી ગયો છે એટ ધ ફીટ ઓફ સુપ્રીમ. ફીટ એટલે ચરણોમાં, ફીટ એટલે પગમાં, સુપ્રીમ એટલે સર્વશક્તિમાન એવા ઈશ્વરના ચરણોમાં હું મેં નતમસ્તકે થયો છું, ઘૂંટણીએ પડ્યો છું
અને મારા અભિમાનની, મારી આ ઘમંડની, મારી આ અવગણનાઓનો પશ્ચાતાપ રિગ્રેટ કરી અને ઈશ્વરના ચરણમાં મારું આ મિથ્યાભિમાન છે છોડી દઉં છું. વાલીઓ લૂંટારો જેમ એનું અભિમાન છે મૂકી દે છે, એમ એ આ ઘમંડી જે સ્વપ્નકાર છે એ આ બધી વસ્તુ મૂકી ઈશ્વરના ચરણની અંદર ગર્વને, અભિમાનને છોડી દે છે અને સીઝડ ટુ બી ધ ડ્રીમર, સ્વપ્નકાર બનવાનું સ્ટોપ કરી અને લર્ન ટુ બી ધ ડ્રીમ, પોતે ખુદ સ્વપ્ન બનવાનું શીખી જાય છે. તો પરિસ્થિતિનું ભાન થતા માણસ છે એ અભિમાનીમાંથી નિરાભિમાની બની જાય છે અને સરળ નાની વ્યક્તિ બની અને જીવે છે. આ ચાર નાનકડી અમથી વાત દ્વારા હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણા પોએટ છે, આપણે સરસ મજાની ફિલોસોફી છે આપણી સમક્ષ પ્રેઝન્ટ કરી છે. આ પોએમમાંથી આપણે લાઈફ ટાઈમ એવો મેસેજ લેશું કે વિદ્યાર્થી તરીકે જ્યારે આપણે મહત્તમ કારકિર્દીમાં આગળ વધીએ, એમાં જે કંઈ સક્સેસ મળે, પછી ઇન ફ્યુચર્સ આપણી જોબમાં, સર્વિસમાં, પ્રોફેશન્સમાં, બિઝનેસની અંદર કે અન્ય કોઈ ટ્રેડિંગની અંદર કે કામકાજની અંદર આપણે ખૂબ ઊંચા સ્થાન પર પહોંચીએ, લાયકાતો સાથે, માન સન્માન સાથે, આદર સત્કાર સાથે, સત્તા, પાવર, સંપત્તિ, ઐશ્વર્ય, ભોગ વિલાસ, આ બધું આપણી પાસે ઈશ્વર આપે, તો એ મદમાં, એ પ્રાઇડમાં, એ ઘમંડમાં, ઇન્સ્યોરન્સની અંદર હું અને તમે ચકી ન જઈએ એ વાતને ધ્યાનમાં રાખી અને આપણું જીવન છે સળવાળ કરશું એવી વાત સાથે આ પોએમની અંદર જે ઇમ્પોર્ટન્ટ હોય એ યુનિટની રીડની સ્ટાર્ટિંગમાં મેં વારંવાર તમને રજૂ કરી છે. તો શેપર શેપર, ઘડનાર ખુદ ઘડાઈ ગયો એ વાતને અહીંયા પૂરી કરીએ છીએ. મિત્રો, આપણે 4 રીડ છે એ ફિનિશ કર્યા છે. જે મિત્રોએ ના જોયા હોય તો એ મિત્રો ફરી પાછા વિડીયો જોતા રહેશે. આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ અને અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની 2 પ્રોઝ રીડ ફિનિશ કર્યા છે અને સનરાઈઝ ઓન કાંચનજંગા અને શેપર્ડ શેપ્ડ 2 પોએમ આપણે ફિનિશ કરી છે અને એનું હોમવર્ક પણ આપેલું છે. હવે પછી પાછું હોમવર્ક પણ સેન્ડ કરીશું. હવે પછી પાછા નવા યુનિટમાં આગળ વધીશું. વચ્ચે વચ્ચે ગ્રામરના પણ વિડીયો આવતા જતા હોય છે, તો એની પણ પ્રેક્ટિસ કરતી રહેવી છે. અહીંયા સુધી આપણા વાતને રાખીશું. આભાર.